આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે તેવો ખજૂર પાકની રેસીપી। તેના માટે મેં અહીં પોચો ખજૂર લીધેલો છે, નાળિયેરનું છીણ, મોળો માવો, કાજુના ટુકડા અને બદામના ટુકડા લીધેલા છે। સૌથી પહેલા અહીં આપણે કાજુ અને બદામને ઘીમાં સાંતળી લઈશું। મેં અહીં પેનમાં 3 ચમચી જેટલું ઘી એડ કરેલું છે। ઘીને સૌથી પહેલા આપણે ગરમ કરી લઈશું। સૌથી પહેલા અહીં આપણે કાજુના ટુકડા એડ કરીશું। ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું। બદામના ટુકડા એડ કરીશું। કાજુ બદામ એકદમ ગોલ્ડન બ્રાઉન એવા તૈયાર થઈ ગયા છે। આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। અહીં આપણે તે જ પેનમાં ખજૂર એડ કરીશું। ખજૂરને એકદમ સારી રીતે શેકી લઈશું। અહીં આપણો ખજૂર એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયો છે। આપણે તેમાં માવો એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે નાળિયેરનું છીણ એડ કરીશું। હાફ કપ જેટલું નાળિયેરનું છીણ લીધેલું છે તે એડ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું। નાળિયેર અને માવો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું। તળીને રાખેલા કાજુ બદામ એડ કરી દઈશું। બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈશું। અહીં મેં ખજૂર પાકને સેટ થવા માટે કન્ટેનરમાં રાખી દીધેલો છે। આ ખજૂર પાકને અહીં આપણે 4 થી 5 કલાક માટે ઠંડો કરી લઈશું અને ત્યાર પછી તેને કટ કરી લઈશું। તો તૈયાર છે અહીં આપણો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવો ખજૂર પાકની રેસીપી। રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।